કે આજે દૂષણ છે ને ગરબાનું દૂષણ 3 મહિના પહેલાં એ બહુ ખોટું છે. આપણે તો વર્ષોથી જોઈએ કે તમામ સમાજને મારું એક આહવાન છે કે આપણે નવરાત્રિ પહેલાં 10-12 દી આપણી જે વાડી હોય સમાજની વાડીમાં આપણે આપણી દીકરી દીકરાને ગરબા લેવડાવી, આપણી સોસાયટીમાં લેવડાવી અને 10-12 દી પછી ક્યાં મોકલવી દીકરીને, કઈ નવરાત્રિમાં મોકલવી, ક્યાં મોકલવું એ જોવું જોઈએ. કયા માણા આયોજનવાળા છે એ જોવું પડે. આયોજનવાળા જ ભવાડા કરતા હોય. ઘણીવાર એની પાછળ એવા બધા હોય કાવતરા, એનો ઉપયોગ પછી બીજી રીતે કરતા હોય કે એનો ઉપયોગ એવો થાય કે એને ફસાવી અને એને સીડી ઉતારી લઈએ. સીડી ઉતાર્યા પછી શરમવાળા આબરૂવાળા પૈસા હોય, કોઈ ગરીબ માણસને શિકાર ન કરે, પૈસાવાળાના છોકરી દીકરાને શિકાર કરતા હોય. એટલે શિકારમાં વગણ વેપારે દુકાન માલ વિના વેપાર થાય. એક સીડી ઉતારે કરોડ, 2 કરોડ, 5 કરોડ, મારા પાસે તો 5-5 કરોડની રાવ આવી છે ભાઈ, એવી રાવ આવી. અને પાછા દેવરાવ માટે હું મથું જ છું અત્યારે. જે મથું છું ને એ 602 નથી અને વાંહી સીડીવાળા છે. કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે. બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે. સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે, જેમને બાળકો છે, જેમનો ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. આ બહેનો વધારે જાગૃત થાય. જેઓ ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે. અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે